જય સ્વામિનારાયણ. ગાંધીજી સાઉથ આફ્રિકા હતા ને દક્ષિણ આફ્રિકામાં, ત્યારે ત્યાં બધી એને ચળવળ ચલાવીને સત્યાગ્રહ ને બધું લીધું. અને એમાં જનરલ સ્મટ્સ પોલીસનો જેલર હતો, સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ સ્મટ્સ ગાંધીજીને બહુ હેરાન કરે. એક સમજો ને કે ગાંધીજીનો કાળ જનરલ સ્મટ્સ એટલા હેરાન કર્યા. પછી ગાંધીજી ભારત આવ્યા, યરવડા જેલમાં છે. વિચાર કરજો ભાઈ, હા, નિર્મળતા શું કહેવાય. ઓહો, ગાંધીજીએ એને ખબર પડી કે આ તારીખે જનરલ સ્મટ્સની બર્થડે છે, જન્મદિન છે. તો ગાંધીજીએ યરવડા જેલમાં હાથે ચામડું લાવી અને એના હાથે સીવતા ને ચંપલ, એ ચપ્પલ સીવ્યા. એને જનરલ સ્મટ્સને ફૂલ સાઈઝના પોતાને હાથે ચામડાના જાતે ચંપલ સીવ્યા. અને જનરલ સ્મટ્સને લંડન હતા એ પછી એને ત્યાં મોકલ્યા. એને જન્મ દિવસે પહોંચે એ રીતે કે મારા તરફથી આ જનરલ સ્મટ્સને આપજો. અરે માણસ કઈ બહુ હોય તો સન્માનીય વ્યક્તિ તો પાઘડી મોકલે, ગળાનું કઈ મોકલે. આવડો મોટો મહાત્મા અને ચરણ મોકલે, કેટલું કહેવાય એમ. અને જેણે એને ધૂળ કાઢી નાખી છે, વીખી નાખ્યા છે એમ કયો, એને હાથે ચરણની પાદુકા એટલે જૂતા બનાવી, ચપ્પલ બનાવી અને ભેટ મોકલા જન્મ દિવસે. થોડા વર્ષો ગયા, ગાંધીજી ગોળમેજી પરિષદમાં લંડન ગયા. જનરલ સ્મટ્સ નિવૃત્ત છે, ગાંધીજી ત્યાં આવ્યા છે. જનરલ સ્મટ્સ અને એના પત્ની ગાંધીજીને મળવા આવે છે. જોઈજો ઘટના. બેઠા, મહાત્મા કહીને પગે લાગ્યા. જનરલ સ્મટ્સ ગાંધીજીને મહાત્મા કહીને પગે લાગ્યા, માફી માગી. મેં આપને બહુ પરેશાન કર્યા છે, હું તમને ઓળખી ન શક્યો, તમારી જે ભાવના હતી. અને અમે ત્યારે અમારું રાજ હોય એટલે અમે રાજને પકડ રાખવામાં અમે અંધ હોઈએ, પણ મેં તમારો અપરાધ કર્યો છે, પણ હું પ્રણામ કરું છું. ગાંધીજી કે એવું યાદ કરવાનું? હું તો યાદ નથી કરતો. હા હા, એ તો મને ખબર છે, તમે એવું કોઈ દિવસ યાદ રાખતા નથી, એટલે જ તો તમે મને તમારે જાતે બનાવીને મને ચપ્પલ મોકલ્યા. હા, ગાંધીજી તો આ ભૂલી ગયા હતા. હા, એ ખરું, મેં તમને ચપ્પલ મોકલ્યા હતા. હા હા હા, સ્મટ્સ માય ફ્રેન્ડ, એ ચપ્પલ તમને ફાવ્યા તો ખરા ને? તમને ક્યાંય એની ચૂંક, નેલ, ખીલી ક્યાંય કઠી નથી ને, વાગી નથી ને? અને જનરલ સ્મટના આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ. બાપુ શું વાત કરો છો? કેમ? તમારા જોડામાં જનરલ સ્મટ્સનો પગ ન હોય. મેં તો મારા પૂજાને સ્થાને રાખ્યા છે, આજ સુધી એમાં પગ નાખ્યો નથી. એમ જ હજી મારે ઘેર એ જૂતા પડ્યા છે. એ તો મારા માટે પાદુકા સમાન છે. મેં એમાં પગ પણ નથી નાખ્યો, પગ પણ નથી નાખ્યો. તમારા પગરખામાં મારો પગ ન હોય મહાત્માજી. આ મહાત્માજી જેણે નિર્મળતા પીધી છે, એની મુક્તિ ન થાય તો કોની થાય? કોની થાય? ગંગાજળ પીવું એટલે નિર્મળતા પીવી. ભાઈ, કોઈની પાછળ આદુ ખાઈને મંડી પીડ્યા હોય તો મૂકી દેજો. ખરેખર શું કરવાને, પણ હવે ખણખોદ કરી કરીને કાઢીને લોકો આખી જિંદગી ખર્ચી નાખે. એટલું ભારીનું ભજન કરો ને ભલા માણસ. હે, આ મનુષ્ય દેહ તમે મહિમા સમજો તો ખબર પડે. કરોડો કરોડો કલ્પો વૈયા ગયા ત્યારે આપણને મળ્યો, અને એવા મળ્યા છે, પણ ત્યારે આ પહેલો એવો જન્મ છે જેમાં આપણને સહજાનંદ સ્વામી મળ્યા. તો શું આદુ ખાઈને મંડી પડવાનું? બાકી આ મુકાઈને ગંગાજળ હાથવાર કરી આવો ને તમે. વર્ષે વર્ષે જાઓ, ડૂબકી પીવો, ઘરે જ રાખો, રસોઈ કરો, ગંગાજળમાં જ રસોઈ, ગંગાજળમાં જ ચા. ના ના, કેમ હસો છો? સાચી વાત કરું છું. તમે ગંગાજળમાં ચા બનાવીને પીવો, કોફી બનાવીને પીવો, રસોઈ બનાવીને પીવો, રોટલી બનાવીને પીવો, પણ હવે આ ન છૂટે તો કઈ કામનું ભાઈ?
અને એ તમે સાદું ડંકીના પાણીથી રોટલી રસોઈ બનાવીને ખાવો પીવો, પણ તમે આ ન હોય તો તમે તરી ગયા. સાચી વાત છે ને? હું તમને ઉઠા નથી ભણાવતો ને, જે છે એ આ તમને કહું. અને જુઓ ભાઈ, હું તમને એ કહું, આપણે કઈ ગાંધીજી નથી, આપણને કઈ બધાને ફાવે એવું ના હોય. આ બહુ હું વ્યવહારિક વાત કરું. ના ના, આવો તમારી લાઈનની રીતે રહીને જ વાત કરું. આપણને કઈ બધાને ફાવે, બધા આપણે ગાંધીજીની જેમ કે ગળે વળગાડીએ એવું બને નહીં. કારણ કે ઘણી વાર આપણે સમજવું પડે, ગાંધીજી એની રીતે મહાનતામાં બધું કરી શકતા હોય, આપણે તો એવા હોય ગળે લગાડવા જાય તો ગળું દબાઈ દે આપણને. એટલે આપણને કઈ બધા ફાવે એવું નથી. પણ હું શું કઉ છું, વેર બુદ્ધિ મૂકી દે, ન ફાવે મૂકી દેવાનું ને, એને રસ્તે આપણે એટલું તો કરી શકીએ. એ શાસ્ત્રમાં મુદિતા, મૈત્રી, કરુણા અને ઉપેક્ષા, આ 4 વૃત્તિ સુખી થવા માટે પાતંજલ યોગમાં બતાવી છે. ભગવાન બુદ્ધે પણ એનો નિર્દેશ કર્યો છે, તમામ સંતોએ પણ એનો નિર્દેશ કર્યો છે. બધાની સાથે કે આપણે પ્રસન્ન રહી શકીએ, મૈત્રી કરી શકીએ કે કરુણા કરી શકીએ એવું ના બને, પણ જલ્દી જેમ બને તેમ એને ભૂલીને ઉપેક્ષા વૃત્તિથી જીવાય. હશે એને રસ્તે આપણે રસ્તે એને દીવ જવું છે, જવા દો. આપણે દ્વારિકા ચાલો. આપણે શું કરવાનું, એને હેરાન કરવા માટે દીવ જવું, હું એ કહેવા માંગુ છું. ભલા માણસ, આપણે એને હેરાન કરવા માટે દ્વારિકા જવાનું કેન્સલ કરી અને દીવની ટિકિટ શા માટે કપાવવું? શું કામ તમે દીવ જાવ છો ઓલાને હેરાન કરવા? અરે પણ એવું તે કરાતા છે. ભલા મને તમારે દ્વારિકા જવું છે, દ્વારિકા જ જાઓ ને, ભૂલી જાઓ એ દીવ ગયો છે, દીવ ગયો, શાંતિ કરો ને, સાચી વાત કરીને. બસ આ ઉપેક્ષા એને રસ્તે ને આપણે રસ્તે. એક મહિલા છે ને, એના પતિની સાથે ન ફાવ્યું તો એને છૂટાછેડા લેવાની ઈચ્છા થઈ, એટલે વકીલની સલાહ લેવા ગઈ. વકીલને બધી એને સ્ટોરી કીધી કે મારા પતિનું થોડુંક આવું છે અને એવી બધી કારણો છે, એટલે મારે છૂટાછેડા લેવા છે, તો મને આમાં કાનૂની રાય તમે આપો. એટલે આખી સ્ટોરી, હિસ્ટ્રી, આખી કથાનક સાંભળી અને ઓલો વકીલ હતો ને, એ તો કાંઈ નો કાંઈ થઈ ગયો. એ કે આ તમારો પતિ આ ભૂંડ છે, ભૂંડ, નાલાયક, નીચ, અધમ, લંપટ, આવો હરામ, આવો તમારો પતિ છે. મહિલા ઊભી થઈ ગઈ, ચૂપ વકીલ સાહેબ, હું કાનૂની રીતે છૂટાછેડા લેવાની સલાહ તમારી પાસે લેવા આવી છું, મારા પતિની ગાળ્યો સાંભળવા નથી આવી. વિચાર કરો તમે, હું મારા પતિને તમે ગાળ્યો દે સાંભળવા નથી આવી, હજી મારા છૂટાછેડા નથી ત્યાં સુધી મારું સૌભાગ્ય છે. શું એ મહિલાને આ તમે જોઈ એની દ્રષ્ટિને સલામ કરવી પડે ને, કે હજી મેં છૂટાછેડા નથી લીધા, મારો ધણી છે, હું કાનૂની સલાહ લેવા માટે તમારી પાસે આવી છું. હું મારા પતિને તમે ગાળ્યો દો, એ ગાળ્યો સાંભળવા નથી આવી. હવે પગે લાગવું પડે આ મહિલાને. બાકી તો આવે સ્ટેજે પહોંચી ગયા હોય કે હા બે ઈ ઓલે વકીલ દે એના ગણી 4 ગણી આ દઈ દે. તમે એને ભૂંડ કે ભૂંડ ની હિપોપોટેમસ છે આ. આ સાચી વાત આવી છે એમાં. આ બધે જ્યાં જોઈએ ને ત્યાં આવું થાય એમ. અને આ કે નહીં, હજી મારા છૂટાછેડા નથી થયા, હું એની અર્ધાંગીની છું, એ મારા પતિ છે, હું એની પત્ની છું, હું સલાહ લેવા આવી છું. ન કરે ને નારાયણ, કાલ સવારે કઈ બીજું થાય, છૂટાછેડા ન થાય તો શું મારા પતિને ગાળ્યો દીધો એવો મારા પતિનું સ્વીકારું? વાત કેવી કરે છે વકીલ? વકીલ ચૂપ થઈ ગયો. એ વાત સાચી ને કે એ નહીં થઈ ગયું, હું શું બોલે? પણ આવી ખાનદાની હોવી જ જોઈએ, હું એમ કઉ છું. બધાની સાથે બને જેવું થોડું છે, પણ છતાંય એમાંય આપણે દાના દુશ્મનની વાતો ઝવેરચંદ મેઘાણીએ નથી લખી. દુશ્મન છે, પણ છતાંય ભાવનગર મહારાજાનો કુંવર મૃત્યુ પામે અને એની સામે બારવટુ જોગીદાસ ખુમારને હોય ને એને વગડે ખબર પડે કે ભાવનગરના મહારાજા રાજકુમાર જેની સાથે અમે એક ભાણે જીમાન હારે રીમા હારે મોઈ દાંડીઓ રીમા, એ વયા ગયા, રાજનો ધણી વયો ગયો અને એ પોક મૂકવા માટે આવ્યા, ખરખરો કરવા આવ્યા, બધા ટોળામાં ભળી. પણ ભાઈ એ અમુકના તો અવાજ નહીં પડછંદા, એ મરદાનગી, રોણામાં એનો રણકો એ તરત ભાવનગર મહારાજા સાંભળી ગયા. એ 50 માણસનું ટોળું હતું, પણ વચ્ચે જઈને માથે હાથ મૂકીને કે જોગીદાસ ઉભો થઈ જા, બાપ થવા જેવું થઈ ગયું. ત્યારે ઓલા લોકોને ખબર પડી જોગીદાસ આપણી ભેળો છે. સૈનિકો તલવાર ખેંચી લીધી. ભાવનગરના મહારાજ કે ખબરદાર છે કોઈ અડ્યા તો આજે મારા દુઃખમાં ભાગી થવા આવ્યો છે. ગલે લાગ્યા, ભેટ્યા.
આવા વેર હોય. પણ જુઓ તમે જુઓ, ત્યારે આપણને ઘણી વાર થાય કે આપણા કરતા બારવટિયા પણ સારા. આપણે મૂકતા નથી ભાઈ. મને એ ગમે કે ન ફાવતું હોય ને એની સાથે ઉપેક્ષા રાખે. મૌન રહ્યો, બોલો નહીં, પડો નહીં, પિંજણ કરો નહીં, એને જે કરવું હોય તે કરો. આપણે જે કરવાનું છે મંડન કરો. 5-25 માળા વધારે કરવાનો સમય મળી ગયો ભલા માણસ, એને કરવા જેવું છે. અને એવી જે વૃત્તિ, એનું નામ જ ગંગાજળ પાન કર્યું છે.